તમે મુઠિયા તો ઘણી વખત બનાવ્યા હશે, દૂધીના મુઠિયા બનાવ્યા હશે, મેથીના મુઠિયા બનાવ્યા હશે, પરંતુ આજે આપણે એક અલગ રીતથી જ મુઠિયા બનાવવાના છીએ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા અને અળવીના પાત્રાને પણ ટક્કર મારે એવા ટેસ્ટી. તો ચાલો, મુઠિયા બનાવવા માટે મેં પાલકની ભાજી લીધી છે, એને મેં ધોઈને કોરી કરી લીધી છે. હવે આ પાલકને આપણે ઝીણી ઝીણી સમારી લઈશું. પાલકથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે. પાલક શરીર માટે ખૂબ જ ગુણકારી છે, એટલે પાલકમાંથી જુદી જુદી રેસીપી બનાવીને આપણે ખાવી જ જોઈએ. જો પાલકમાં દાંડિયા કઠણ હોય તો તે આપણે કાઢી નાખવાના છે. હવે એમાં ઝીણા સમારેલા ધાણા ઉમેરી લઈએ. હવે એમાં આપણે મસાલા ઉમેરી લઈએ. આદુ લસણ મરચાં ઉમેરી લઈએ. એક નાની ચમચી જેટલી હળદર ઉમેરી લઈએ. અડધી ચમચી લાલ મરચું પાવડર. 1 ચમચી અજમો હાથમાં મસળીને ઉમેરી લઈએ, જેનાથી સરસ એવી ફ્લેવર આવશે. સ્વાદ અનુસાર મીઠું અને 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી લઈએ. ખાંડ ઓપ્શનલ છે, જો ન ઉમેરી હોય તો સ્કીપ પણ કરી શકાય છે. હવે એમાં આપણે 1 લીંબુનો રસ ઉમેરી લઈએ. હવે મેં તેલનું મોણ પણ ઉમેરી લીધું છે, પણ એ હું અહીંયા વિડીયો શૂટ કરવાનું ભૂલી ગઈ છું. ચલો, હવે બધા જ મસાલા પાલક સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ. પહેલાં આ રીતે મસાલા મિક્સ કરવાના છે, એટલે પાલકમાંથી જેટલું પાણી છૂટવું હશે એટલું છૂટી જશે. હવે એમાં લોટ ઉમેરીશું. તો 1 વાડકી આપણે રોટલી બનાવવા જે ઘઉંનો લોટ વાપરીએ છીએ તે ઉમેરીશું. 1 વાડકી જુવારનો લોટ, અડધી વાડકી સોજી, અડધી વાડકી બેસન. જો જુવારનો લોટ ના હોય તો આપણે બાજરીનો લોટ પણ ઉમેરી શકીએ છીએ. આ રીતે લોટને પાલક સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ અને હવે 1 ચમચો દહીં ઉમેરી લઈએ. પાલકનું પણ પાણી છૂટે છે અને દહીં પણ ઉમેરેલું છે, એટલે હવે લોટ બાંધવામાં વધારે પાણીની જરૂર નહીં પડે. જરૂર પડે એટલું પાણી ઉમેરીને લોટ બાંધી લઈશું. જો આપણે ભાખરીનો લોટ લેવો હોય તો ભાખરીનો લોટ પણ લઈ શકીએ. તો 1.5 વાડકી આપણે ભાખરીનો લોટ લેવાનો, તો રોટલીનો અને સોજી નહીં ઉમેરવાનો. તો સરસ એવો લોટ આપણો બંધાઈ ગયો છે. હવે સોજી ઉમેરેલો છે, એટલે 5 મિનિટ માટે એને રેસ્ટ આપીએ. ત્યાં સુધી સ્ટીમરમાં પાણીને પણ ગરમ થવા માટે મૂકી દઈએ. સ્ટીમર કાળું ન પડે એના માટે 2 લીંબુના ટુકડા ઉમેરી લઈએ અને પાણી વધારે રાખવાનું છે, એટલે 2 કાંઠલા પણ મૂકી દઈએ. હવે સ્ટીમરમાં પાણી ઉકળે ત્યાં સુધી મુઠિયાને પણ શેપ આપી દઈએ. મુઠિયા મૂકવાની ડીશને ઓઇલ વડે ગ્રીસ કરી લઈએ. હવે આપણે નાના મોટા જેવા મુઠિયા બનાવવા હોય એ પ્રમાણે લુવો લઈશું અને 2 હાથની હથેળી વડે સરસ એવો મુઠિયાનો શેપ આપી દઈશું. વધારે જાડા પણ નહીં અને વધારે પાતળા પણ નહીં, એવા મુઠિયા બનાવીશું જેથી મુઠિયા સરસ રીતે કૂક થઈ જાય. આ જ રીતે આપણે બધા જ મુઠિયા બનાવી લઈશું. સ્ટીમરમાં જ્યારે ડીશ મૂકીએ ત્યારે મુઠિયાને સરસ વરાળ મળી રહે એના માટે મુઠિયાને થોડા છૂટા છૂટા ગોઠવવાના છે. તો જો પાણી પણ સરસ ઉકળી ગયું છે, તો હવે મુઠિયાની ડીશને સ્ટીમરમાં મૂકી દઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને મુઠિયાને 40 મિનિટ માટે ચડવા દઈએ. તો 40 મિનિટ ચડવાના છે, એટલે પાણી વધારે રાખવાનું છે જેથી પાણી બધું બળી ન જાય. જો હવે 40 મિનિટ થઈ ગઈ છે, તો મુઠિયા આપણા સરસ કૂક થઈ ગયા છે. તો હવે મુઠિયાને ઠંડા થવા માટે બહાર કાઢી લઈએ. આ મુઠિયાને આપણે બીજી ડીશમાં લઈ લઈએ, એટલે ગરમ ડીશમાં હશે તો જલ્દી ઠંડા નહીં થાય. તો હવે હું મુઠિયાને બીજી ડીશમાં લઈ લઉં અને મુઠિયા ઠંડા થાય પછી જ આપણે એને કટ કરવાના છે. જો ગરમ ગરમ મુઠિયા કટ કરીશું તો મુઠિયા તૂટી જશે. તો હવે મુઠિયા ઠંડા થઈ ગયા છે, તો હવે મુઠિયાને આપણે કટ કરી દઈએ. જુઓ, મુઠિયાને આ રીતે પાતળા પાતળા જ કટ કરીશું. મુઠિયા પાતળા હોય એટલે જ્યારે વઘારીશું તો વઘાર સરસ રીતે એની સાથે મિક્સ થશે, એટલે મુઠિયા ખાવામાં ટેસ્ટી લાગશે. તો બધા જ મુઠિયાને આ રીતે આપણે કટ કરી લઈએ અને હવે મુઠિયાનો વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે ગેસ પર મેં કઢાઈ મૂકી છે અને કઢાઈમાં 3 ચમચા તેલ ઉમેરી લઈએ. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ ઉમેરી લઈએ. મુઠિયામાં રાઈ ચડિયાતી હોય એમ મુઠિયા વધારે ટેસ્ટી લાગશે. 2 ચમચી જેટલી રાઈ ઉમેરી લઈએ. 2 ચમચી તલ ઉમેરી લઈએ. તલ બહાર ના ઉડે એના માટે ઉપર ઢાંકણું પણ ઢાંકી દઈએ. હવે એમાં કટ કરેલા મુઠિયા ઉમેરી લઈએ અને વઘાર સાથે એને સરસ રીતે મિક્સ કરી લેવાના છે. એટલે તવેથા વડે હલાવીને મિક્સ કરીશું અને આ રીતે જો ઉછાળીને પણ મિક્સ કરીશું, એટલે સરસ રીતે વઘાર ઉપર નીચે આવી જશે અને મુઠિયામાં સરસ મિક્સ થઈ જશે. હવે મુઠિયાને તવેથા વડે આ રીતે ઉપર નીચે ફેરવતા જઈશું અને 2-3 મિનિટ માટે થવા દઈશું, એટલે વઘારે સરસ રીતે મિક્સ થઈ જશે અને મુઠિયા થોડા ક્રિસ્પી પણ બનશે. થોડા લીલા ધાણા પણ ઉમેરી લઈએ. ગરમ ગરમ મુઠિયાને સર્વ કરી લઈએ. આ મુઠિયાની સાથે ગરમ ચા, દૂધ કે કોફી પણ સર્વ કરી શકાય છે. જુઓ, બન્યા છે ને
સરસ પોચા મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલા પોચા બન્યા છે. અને આ રીતે બનાવેલા મુઠિયા ટેસ્ટમાં પણ ખૂબ જ બેસ્ટ બને છે. હવે આ મુઠિયાની સાથે હું ગરમ ગરમ દૂધ સર્વ કરીશ. મિત્રો, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો. જુઓ, આ મુઠિયાને આપણે તોડીને જોઈએ તો અંદર પણ સરસ જાડી બની છે, એટલે કે આપણા મુઠિયા સરસ પોચા બન્યા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.